હું ઘાટકોપરથી હેતલ ગડા. આજે ઘાટકોપરમાં આ ત્રીજો શો થયો છે અને જે પણ ટોપિક આ શો માટે એમણે કર્યું છે એકદમ સારું ટોપિક છે અને ખાસ દરેક વાગડની છોકરીઓ અને છોકરાઓને જોવા જેવું છે. યસ 100%. હું નૈના પ્રકાશ છેડા, ગામ સામખિયારીના, અને બહુ જ ફાઇન છે ડ્રામા. ઇટ્સ વેરી ગુડ. પ્લીઝ વાગડના લગભગ બધા જ છોકરીઓ આવો જોવા જરૂરથી. એકદમ સરસ મેસેજ આપ્યું છે અને બધા યંગસ્ટરે આ ખાસ જોવા આવવું જ જોઈએ. હું ભાવના હિરેન ગાલા, ગામ ગાગોદર, હાલે ઘાટકોપર. આજનો આજે પ્રોગ્રામ વાગડ ટીમે કર્યો છે એ ખૂબ જ આપણા સમાજને અનુલક્ષીને અને અત્યારની કરંટ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને કર્યો છે. તો માટે બધાને આ પ્રેરિત કરવા માટે બધાએ આ ચોક્કસ જોવા આવવું જ જોઈએ. હું નૈના જયંતિ ગાલા, ગામ લાકડિયા. જે વાગડ ટીમે જે નાટક કર્યું છે સુપર થીમ છે અને ખાસ યંગસ્ટરે તો જોવા જેવું છે. પ્રવીણા પ્રફુલ ગઢા, ગામ સામખિયારી. યંગસ્ટરો માટે ખાસ છે કે પ્લીઝ આ નાટક જોવા ખાસ ટાઈમ કાઢીને જોજો અને જરાક મેસેજને થોડું મનથી જરા દિલથી વિચારજો. શિલ્પા અતુલ સત્રા, ગામ ભરૂડિયા. આ યંગસ્ટરને ખરેખર જોવા લાયક નાટક છે. બધા મા બાપને વિનંતી છે કે એમના છોકરાઓને આ નાટક જોવા લઈ જાય. થેન્ક યુ. મનીષા વિજય ગાલા, આધોઈ. અમે અહીંયા ઘાટકોપરમાં ડ્રામા જોવા આવ્યા હતા. ઘરના વડીલોનું માન સાચવવું અને એમના અનુભવથી જે શીખી શકાય છે, જે આજના સળગતા પ્રશ્નનો હલ કાઢી શકાય છે, તે એમની પાસેથી જ મળી શકે છે. ગમે તેટલો જમાનો મોડર્ન થાય પણ જે જૂનવાણી છે કે જેમના સંસ્કાર છે, જેને આપણે જૂનવાણી સમજીએ છીએ, એનાથી જ આજે સમસ્યાનો હલ નીકળી શકે છે. આ ડ્રામામાં બહુ સારી રીતે સમજણ પડી છે. કંચન દીપક ડાગા. હું આ ડ્રામા માટે એક જ લાઈન કહીશ, નાટક ઇઝ સુપર ડુપર હિટ અને આ નાટક બધાએ જ જોવા જેવું છે અને સ્પેશિયલી યંગસ્ટરને તો આ નાટક જોવું જ જોઈએ. રિંકલ સુરેશ સત્રા, ગામ ભરૂડિયા. બસ, થેન્ક યુ. આજનું આજે ડ્રામા હતું, નાટક હતું, એમાં જે બાનો કેરેક્ટર નિભાવ્યો છે, દિવાળી બાનો, તો એવા બા હરેક ઘરમાં કોઈ પણ એક વડીલ જે હોય છે એનું માનો, એનું આદર કરો અને જે કે છે, ભલે આપણને થોડું એમ લાગશે, ઓકવર્ડ લાગશે, ઓડ લાગશે, જૂનવાણી લાગશે, પણ એ જે પણ કે છે ને એ સાચું કે છે અને ખરેખર એમનું વડીલનું માન રાખવા જેવું હોય છે. જે આપણા ભલા આવા વડીલ હરેક ઘરમાં હોવા જોઈએ અને એમનું માન પણ આપણે સાચવવું જોઈએ. થેન્ક યુ સો મચ. નામ હંસા હરિલાલ ગड्डा, ઘાટકોપર, સામખિયારી. નાટક બહુ સરસ છે, મજા આવી, બહુ મજા આવે. એ જ આવા જ પ્રોગ્રામો કરતા રહે, આવા સરસ સમાજની માટે કંઈક કરતા રહે. બહુ સરસ. मेरा नाम है हीरेन अमरसिंह विरजी गाला, गाम गागोदर અને હાલે ઘાટકોપર. જે વાગડ જે ટીમ જે નાટક હો તો એ રીતે જેનો કે વાગડ સૌથી આગળ હે તો પાણે છોકરા છોકરી પહેણાવા માટે કોઈ પાછળ હે તો સમયસર છોકરા છોકરી પહેણાયો અને નાટકને બહુ સારો દ્રશ્યાંત બનેલો અને ચીજ કે અનુકૂળ में गनो. थैंक यू वेरी मच. સેમ મારું પણ કહેવું જ છે કે અત્યારનું જે આ હોટ ટોપિક છે અને હમણાંની જે સમસ્યા છે વાગડમાં જે ચાલી રહી છે એની માટે આ જે પ્રોગ્રામે પ્રયત્ન કર્યો છે આપણને મેસેજ પહોંચાડવાનો, તો પ્લીઝ આને આપણે બધા ફોલો કરીએ, થોડું ધ્યાનમાં લઈએ અને બધા યંગસ્ટર્સને પ્રેરિત કરીએ કે આ નાટક જોવા જરૂરથી આવે. નાટક બહુ જોરદાર હતું. બધા કલાકારોની એક્ટિંગ એકદમ સુપર હતી અને છોકરીઓ, આપણી વાગડની છોકરીઓએ બહુ સમજવું જોઈએ કે અધર કાસ્ટમાં જઈએ છીએ બહુ જ પ્રોબ્લેમ આવે છે. તો પ્લીઝ બધાની છોકરીઓને રિક્વેસ્ટ છે, જે બી ડબલું ભરો મમ્મીને જરા જાણ કરો, મમ્મીની સમજણ લો, જરા મા બાપને પૂછો. મા બાપ બધા છોકરીઓને સારી ઈચ્છતા હોય છે. તો પ્લીઝ બધી છોકરીઓ, યંગ છોકરીઓને રિક્વેસ્ટ છે, મા બાપની અગેન્સ્ટ નહીં જાઓ. ગામ સામખિયારી રહ્યા અને નાટક સુપર બહુ અને ખાસ કરીને યંગસ્ટર કે પ્લીઝ યંગસ્ટર માટે બહુ સુપર છે. એટલે એ નાટક જોવા માટે ખાસ યંગસ્ટર બધા જા અને બહુ સુપર નાટક. થેન્ક યુ. બહુ જોરદાર કામ કરી રહી છે, એમને ખૂબ ખૂબ એપ્રિશિએટ છે અને આવા જ આગળ કામ કરતા રહે એ ખૂબ આશીર્વાદ. ખરેખર નાટક એકદમ સારું અને સરસ હતું
જોવા જઈએ તો છોકરા ઉંમરલાયક થાય ને ત્યારે જ એ લોકોના જોવાનું શરૂ કરવું જોઈએ. અને ખરેખર મા બાપને યોગ્ય પાત્ર સારું દેખાય આપણા સમાજમાં જ છોકરા છોકરીને પરણાવવા જોઈએ. જો બીજા કાસ્ટમાં જ્યારે છોકરીઓ જાય છે ત્યારે બહુ જ દુઃખી થાય છે અને પછી જ એમને પસ્તાવો અને વિચાર થાય છે કે મેં આ કામ ખોટું કર્યું. એટલે ખરેખર આપણા છોકરાને છોકરીઓને વાગડમાં જ પરણાવવા જોઈએ. થેન્ક યુ. નવલબેન શિવજી, ગड्ढा ગામ લાકડિયા. જે નાટક જોવા આવ્યા પણ જે સિનિયર સિટીઝન આવ્યા એના કરતા નંદી પ્રજા છે અને નંદા મા બાપ છે તો એ નાટક અતરો બધો સમજે જેડો એ કે એ સમજે અને છોકરા છોકરીએ કે જો સારો લગે તો પાણ વાળાને પાણે પાત્ર ગણે અને બહુ સારો હોય બે પાત્ર ગણે અને કતરા પસ્તાય થયા તો આજ નાટક જોયો અને મથાથી ખબર પડી ભાઈ. છોકરીઓના લગ્ન નથી કરતા એનું એક એવું બી કારણ થાય કે છોકરા અને છોકરીની જ્યારે સગાઈ થાય ત્યારે એક વકીલ થ્રુ એને લખવામાં આવે કે જો ડાયવર્સ કે બંનેને જો બનતું ન હોય તો બંને સ્વેચ્છાએ એ લોકો એકબીજાનું પાછું ખેંચી લે. म्हणजे સ્વેચ્છાએ એ લોકો પોતે જીવવું જોઈએ કારણ કે નહીંતર આ લોકોની છોકરીઓની માંગણી બહુ વધારે છે એટલે સારા છોકરાઓ બધા રહી જાય છે. એટલે ખાસ તમારી વિનંતી કે સેકન્ડ નાટક તમે કરો ને ત્યારે જ્યારે સગાઈ કરવામાં આવે ત્યારે પહેલાંના જમાનામાં એ લોકો રાઇટિંગમાં લખવામાં આવતું હતું કે 5 કોરીને 10 કોરી લેવામાં આવતી હતી અને સગાઈ કરી હતી. ત્યારે હવે વકીલ રાખવાના બંને કાયદેસર રીતે અને બંને એમાં રાઇટિંગમાં લખવાનું કે જો એ લોકોનું અણબનાવ થાય તો એ પોતાની સ્વેચ્છાએ છૂટા થાય તો છોકરીઓ બધી અટકશે અને સારી છોકરીઓને સારા પાત્ર છોકરાને સારી છોકરીઓ મળશે. એવું વિનંતી. શોર્ટમાં થઈ ગયું શું કે બાકી છે? અડધું હા, બહુ સરસ નાટકો અને પાણી ભાષામાં એટલે મને બહુ જ ગમ્યો. અને આમ છોકરીએ કે ખાસ એક મેસેજ દીધા મને કે એ નાટક જોઈને તાકે થોડીક સમજ પડી હોય તો તે બસ ફ્રેન્ડ બનાવ્યો તો એના સારા ફ્રેન્ડ બનાવી ગયા અને આગળ છોકરીઓ સાવ મારું નામ હિતેન અમરસિંહ ઝાલા, ઘાટકોપર. હમણાં સુધીનો જે પહેલો ભાગ જોયો છે નાટકનો એના હિસાબે આ સમાજને એકદમ જાગૃત કરવા માટેનું નાટકનું પ્રયાસ કરેલું છે કે આજકાલ જે છોકરા છોકરીઓના લગ્ન મા બાપ ઢીલાઈ કરે છે અથવા તો એમને જે એમના બીજા સગા સંબંધીઓ જાગૃત નથી કરતા કે ભાઈ છોકરા છોકરીઓની જે એક્ઝેક્ટ ઉંમર હોય એ પ્રમાણે જો એમના લગ્ન થાય બધું જ એકદમ સારી રીતે અને સરખી રીતે દર્શાવવાની કોશિશ કરી છે. હવે
અમે અઠવાડિયા બાદ બીજા માટે વાટ જોઈએ. મારું નામ પવન શાહ છે. હું 17 વર્ષનો છું. લાકડિયા ગામ છે મારું. ને હજી સુધી તો નાટક બહુ સારો હતો. થોડો સ્ટીરિયોટિપિકલ હતો, બટ હજુ આગળની સ્ટોરી ખબર નથી તો હમણાંથી પૂર્ણ બોલી શકું. બીજો નાનો વાસંતી કિશોર છેડા, ગામ લતાડિયા ગણેશવાળા. ખરેખર નાટક ખૂબ સરસ થાય. નાટક જે પાત્ર બી બહુ સરસ કેળેલા અને નાટકને એવું સમજાયું હોય કે બહુ છૂટ દેલેથી પણ છોકરીઓ પટે એટલે હંમેશા સામાજિક નાટક હોય. મણી કે નેરે જેડવાય અને કેવી રીતે લાઈફને રોણું અને અગ્યા પાકે થોડો તકલીફ પહોંચેતી પાછા છોકરા કી બગડી બનેતા એની કી સુધારણા અને કઈ રીતે એની કે સીધા કેળા હતા. ખરેખર નાટક ખૂબ જ સુંદર હે અને એ નાટક મણી કે જ માણે છે. તારું નામ? મારું નામ કિશોર માલજી છેડા, ગામ લતાડિયા गणेशवाला. ऋषभ आहे, ऋषभ जो असांजे गांवलो आहे, ऋषभ छेड़ा. ही नाटक मेरे में बाक़ी हिकिड़ी शिखामण मिले थी કે કુટુંબમાં કેવી રીતે રહેજો. કુટુંબમાં જો અમારા છોકરા છોકરી રોલ કરી બને था से इनके सुधारे जड़ी है અને જો લગ્ન में યોગ્ય ટાઈમ पे अगर निर्णय न करने में છે ઘણી બધી તકલીફ થઈ હતી. એટલે એ મને બહુ સારો મેસેજ દનાય નાટક में. नाटक बारे में